ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 4399 દિવસની ઐતિહાસિક સિદ્ધિ પૂર્ણ કરતા માણાવદરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં લાંબા સમય સુધી સુશાસન અને લોક કલ્યાણના કાર્યો બદલ વડાપ્રધાનને બિરદાવવા માટે માણાવદરના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં પીએમ મોદીના દીર્ઘાયુ અને દેશની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોને યાદ કરી સૌએ ગૌરવની લાગણી અનુભવી હતી. નમસ્કાર, હું વિજયભાઈ વિનોદભાઈ જોશી, માણાવદર નગરપાલિકા વોર્ડ નંબર 3 ના સદસ્ય. આજ રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 4399 દિવસ સુધી ભારતના વડાપ્રધાન તરીકે એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને 12 વર્ષ ઉપરાંત સુશાસન આપી ભારતના છેવાડાના નાગરિકો સુધી પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો તેનો પ્રયત્ન રહેલો છે અને ખૂબ જ સુંદર રીતના દરેક લોકોને લાભાન્વિત કરેલા છે. તેના ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ જૂનાગઢની સૂચના અનુસાર, તાલુકા ભાજપની સૂચના અનુસાર અને શહેર ભાજપ પ્રમુખના માર્ગદર્શન મુજબ માણાવદર શહેરના ટપકેશ્વર મહાદેવ મંદિરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે અને તેમનું સુશાસન ભારતને અવિરત પ્રગતિના પંથે દોરતું રહે તેની પ્રાર્થના માટે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર ભારતીય જનતા પક્ષ માણાવદરના તમામ અગ્રગણ્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહેલા. નગરપાલિકા માણાવદરના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને વિવિધ શ્રેણીના ભારતીય જનતા પક્ષના આગેવાનો આજની આ મહાઆરતીમાં ઉપસ્થિત રહેલા છે. આજનો કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબની દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવી અને તેમની આગેવાનીમાં દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને છેવાડાના માનવી સુધી તેમના વિકાસના કાર્યોની પહોંચ વધે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી. અસ્તુ.